द्वितीय हरमन गोएज मेमोरियल लेक्चर का आयोजन कमाटी बाग के म्यूजियम में करवाया गया था। बड़ोदरा के कमाटी बाग में जो म्यूजियम मौजूद है वहां पर द्वितीय हरमन गोएज मेमोरियल लेक्चर का आयोजन हुआ था, जिस दौरान विशेष अतिथि के तौर पर डॉक्टर गौरी कृष्णन मौजूद रहे थे। दरअसल डॉक्टर गौरी कृष्णन की ओर से वडोदरा के द महाराजा सयाजीराव यूनिवर्सिटी के कला इतिहास विषय में से PhD की गई है। 30 साल से वो सिंगापुर में कला और विरासत के क्षेत्र में अपना योगदान दे रहे हैं। वो आर्ट हिस्टोरियन, क्यूरेटर और साथ ही म्यूजियम कंसल्टेंट के तौर पर कार्यरत है। उन्होंने कई तरीके की सेवाएं अब तक दी है। तब इस बारे में खुद डॉक्टर गौरी कृष्णन की ओर से ज्यादा जानकारी दी गई है। અહીંયા સેકન્ડ હરમન ગોએટ્સ મેમોરિયલ લેક્ચરમાં મને ઇન્વાઇટ કરી છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં. He was the first director of this museum and a great supporter of Indian art. એટલે એમના માનમાં કાર્યક્રમ યોજાય છે દર વર્ષે. આ બીજું લેક્ચર છે. મારું લેક્ચર છે તે ગુજરાતી ટ્રેડ ટેક્સટાઇલ્સ ઉપર છે. એટલે પહેલાંના જમાનામાં આજથી 700 વર્ષ પહેલાં ભારતમાંથી ગુજરાત અને કોરોમંડલ કોસ્ટમાંથી કોટન અને સિલ્ક ટેક્સટાઇલ્સ એટલે કાપડ તાકો હોય કે સાડી હોય કે બેકડ્રોપ હોય કે પહેરવાના કપડાનું મટીરિયલ હોય એ જાતનું મટીરિયલ પુષ્કળ એક્સપોર્ટ થતું હતું અને એમાં યુરોપિયનોએ આવીને વધારો કર્યો. એની પહેલાં પણ એશિયન ટ્રેડિંગ કમ્યુનિટી આપણી ઇન્ડિયન અને મિડલ ઇસ્ટર્ન અને સાઉથ ઇસ્ટ એશિયન એ લોકો આ ટ્રેડમાં ઇન્વોલ્વડ હતા. અને મારો જે આજનો લેક્ચરનો જે મૂળ હેતુ એ છે કે આપણી ગુજરાતની કળા શૈલી જે ફેમસ છે સોલંકી પીરિયડના ટેમ્પલ્સ, એના સ્કલ્પચર્સ અને જૈન મેન્યુસ્ક્રિપ્ટ પેઇન્ટિંગ એ બધાની સાથે આ ટેક્સટાઇલની પેઇન્ટિંગ ટ્રેડિશન સંકળાયેલી છે અને એને કેવી રીતે સમજવી અને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવી એનો મારો આ લેક્ચરમાં આ મૂળ હેતુ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।